આપણે શાકભાજી લઈ આવ્યા છે પ્રોગ્રામ માટે. જોઈએ આગળ મેડમને બોલાવીએ કેવું રિએક્શન હોય છે એનું. આવજે તો અહીંયા. શાકભાજી લઈ આવ્યો. મરચાં આપણે હાટું નથી આવું આ તો ભજીયાનો પ્રોગ્રામ હતો છે. કાળામાં ભજીયાનો પ્રોગ્રામ કરવાનો એના હાટું લઈ આપણે મંગાવ્યું ના પાડી દે ભજીયા લે કરવા એમાં જો દોસ્તાર હાટું લઈ આવ્યો પણ આપણે હાટું લઈને ક્યાં જવું? આપણે ખાવું ના હોય ખરે. જો ધાણા ભાજી કે હારી હે? હા ભાજી હારી છે. હારી હે? પણ કેટલા લાવી? હે આ 20 રૂપિયાની. હે 20 ની. એટલા બધા દેવાય 10 ની આવે. આ 10 ની આવે. તો મારી પાસે લૂંટી લીધો ને મને તો. પછી આ ગા મરચા આખા મરચાં કરવા જો આ કેવા ખરા 3 ના આવ્યા 250. 3 ના આવે. હે ઓહો તો એમાં લૂંટી લીધો. પછી આ કેટલા ની આવે? અહીંયા તો આપણે 10 રૂપિયા થઈ ગયા. 10 રૂપિયા થઈ ગયા તો આ ગને 20 રૂપિયા લીધા મારા પાસે. મને એવું ખબર તો અહીંયા ક્યાં ને તને અહીંયા સસ્તા મળી મને એવું ખબર. મેં કીધું ત્યાંથી લેતો. તો દોસ્તાર માટે લેવું જ પડે ને. એ જ છે ને હાથા તો કઈ કામ હોય તે કામ આવે છે ને બધા એટલે એના હાથ લઈ આવવું પડે. કાલ પ્રોગ્રામ છે ને એટલે લઈ આવ્યો. ખબર જ હતી મને દોસ્તાર હાટું લઈ આવી એટલે દાખલો પડશે જ આને. ઘર હાટું લઈ આવો. ઘર હાટું આપણે આવડે લેતા કોઈ દી. ઘર હાટું લઈ આવે કે આમ મોંઘું હોય ને ઓલું મોંઘું હોય. હા તો ના પાડી દે. હવે જોજો આગળ ભડાકા કાંઈક ને કાંઈક તકલીફ પડશે. કાંઈક ને કાંઈક નવી નામ બસશે એને. દોસ્તારું નામ લઈએ ને આ બધી લઈ આવે એટલે વાંધો આવે. દેણું લઈ આવો જા. જો તારે લઈ આવો ને મારે શું છે લેવા દે? આ પણ તારે શું કામ હોય? લઈ આવતી હોય તો ઢોરો કેટલો કઈ વાળો ત્યાં લઈને આવ્યો એટલે વાંધો આવ્યો એટલે હવે દેણું લઈ આવવાનું ઓલું લઈ આવવાનું. કઈ નવરાવું એમ દેણા લેવા જવા અમારું કામ છે. દેણું લેવા જવાનું હા હા રો ગધરું હાઈલો જવાય આપણે લેતું હોય. આઘું નથી કઈ હાઈલો જવાનું હોય તો હાઈ જાય જીતું નામ લીધું ને દેણું લઈ આવવાનું. હા એ તો અમને ખબર જ હતી. આ લઈને આવ્યો એટલે કઈ વાંધો હશે આગળ. હા એ તો હવે તો જવું જ જોઈએ ને. આવી ગયું આખું કઈ જવું જ પડે ને. જો ઓહો કપડા રેડી કરી નાખ્યા બધા પૂરું પતી ગયા. હલો સુધારવા માંડો શાકભાજી બધું હરખાયાથી. સીટી ક્યાં ગયો? સીટીને મરચા આપી દો. આ સીટીને મરચા આપી દો. જો આમ હોય મરચા આમ કઈ ડીટિયા કાઢવાના હોય એલા કાનો. હા કાના હરખાયો આમ ધાણાભાજી કઈક આમ વ્યવસ્થિત પટ્ટી પટ્ટી થવી જોઈએ કઈક. લે આમાંથી તારે બિયા નથી નીકળે ને લા? તારે નીકળે બની રહ્યા છે અને કટિંગ થઈ રહ્યું છે મરચાનું. જો આ કાનભાઈ આ કેવા નામ હાસું ભૂલાઈ ગયું ને પરાગભાઈ આ સિટી જો આ મરચાનું કટિંગ કરી રહ્યા છે. અમે આવી ગયા છે વાડીએ. જોવા દેખાય છે આમ વાડી દેખાય છે ને રંગા બિલા. આ હું આ ઓલી કેવી શેરીનો ડોન? 2 શેરીનો ડોન કેતો ખરા? 2 ગલીનો બાદશાહ. 2 ગલીનો બાદશાહ હો ભાઈ. કાંઈ ઘટે નહીં આમાં. ઈ વિડિયો હાઈ જાય કે મેં ભજીયા ખાધા કે તો મારે નથી આવું કે. મેં કીધું તો તારી ઈચ્છા ના પડે કઈ. હે મરચાનું કટિંગ, ધાણાભાજીનું કટિંગ, અહીંયા મેથીનું કટિંગ, પટ્ટી વાળા બનાવવાના હે નહીં? હા આ પટ્ટી વાળાનું જ છે ભાઈ. તું શાંતિ તો રાખ ભાઈ. હવે તને ખબર ના પડે નહીં લ્યો. લૂંટીને આવી ગયા છે. જો અહીંયા ઢગલો કરી દીધો હા પતંગનો. ક્યાંથી ભેગી કરી? આમ જંગલ માંથી કે સામેથી? હે ન્યા કા ભાગી ગયેલા બધા? અહીંયા સલાડ મોરવાનું છે એમ તમે હોયા જાવ એમ નો હાલો ભાઈ.
ડુંગળી ટમેટાનું કટિંગ ચાલી રહ્યું છે સલાડ માટે. જો આ મોબાઈલ લઈને બેસી ગયા જો નવરા થઈ ગયા ઘરના બે. એક આ માટે મારે છે ડુંગળા. જો આમ પતંગ આવેલા જો આવે દોરો ઈ છો એમાં મને એમ છે જાજો બધો પતંગ આવી હતી આપણે લેવા ગયા હતા પણ હાથમાં આવી નથી. જો ઓલા બધે વાંચે આપણે આમ અંદર આવતા રહ્યા હતા. જો ડાન્સ હો ભાઈ ઘટે નહીં કાંઈ હો ભાઈ. ભજીયા ભેગી ડાન્સ ની મોજ. પતંગ લૂંટવા ગયા હતા આમ આઘા આઘા આવે છે હો લૂંટવા ગોતી હો ભાઈ તમે કેટલી બે આવી ગઈ. યુગભાઈ પતંગ લૂંટીને આવી ગયા છે એને મામા ભાઈ જો હા એ તો વાત છે એટલે જ કહું. હલો કોઈને જોતી હોય તો કહેતા રહેજો. હા ભજીયા પોતી શકતો નથી કારીગર બધા હાવ એટલે હાવ ભૂકા દે છે ભૂલે ભૂલ ભજીયા વાળો ભજીયા પોતી શકતો નથી કારીગરે ધોમ જો આવ ગાય ઉપર આવી ગયા ગાય ઉપર સલાડ ખાઈ ગયા ચટણી પીએ ગયા ચટણી પીઓ બાકી કે ચટણી પીવાનું ચાલુ કર્યું જો બધા 5 કિલો લોટ ખાઈ ગયા એટલા જણા કે આજ તો મૂકીએ નહીં કે જો ચટણી ભર હોય કે શું થયું એલા જો આ બધું ખાલી કરી નાખ્યું છે ચટણી સલાડ છાશ તો ઉભા થવા મેં કઈ જો ભજી આવ્યા તો આગળ ભજી આવ્યા આગળ ગયા આગળ. હલો ગાર્ડન સિટીમાં આવી ગયા છે ગાર્ડન સિટીમાં પતંગ ચગાવવા આવી ગયા છે. જો સિયામ અહીંયા બીજી જગ્યા છે ક્યારે કોઈ પતંગોના ઢગલા નથી હો ભાઈ. મારી સોઈ બાજુ જોજો